નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે. મારી વોટ્સઅપ ચેનલ છે પ્રકાશ સર એજ્યુકેશન અપડેટ કરીને, ત્યાં આગળ તમારે જોઈન થઈ જવાનું છે, જેથી કરીને એજ્યુકેશનને રિગાર્ડિંગ કોઈ પણ અપડેટ હશે ત્યાં આગળ તમને લિંક દ્વારા તમે ડાયરેક્ટ એ વસ્તુ જોઈ શકશો મિત્રો. ઓકે, તો સૌથી પહેલાં ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો. તો સૌથી પહેલાં જે પણ વાલીઓ વિદ્યાર્થી મિત્રોને તેમના બાળકોને એડમિશન માટે ત્યાં આગળ પ્રવેશ અપાવવો હોય તો એ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. પ્રવેશ 2026ની શરૂઆત થઈ ગઈ છે. હવે ત્યાં આગળ કયા કયા પ્રકારના કોર્સ થાય છે એ પણ જોઈ લઈએ આપણે. કે BA ઇતિહાસ, ઇકોનોમી અને સમાજશાસ્ત્ર, BCom વાણિજ્ય એટલે કે એકાઉન્ટમાં, મતલબ કે BSc માઇક્રોબાયોલોજીમાં ગુજરાત વિદ્યાપીઠમાં થાય છે. કારણ કે હું BSc કેમેસ્ટ્રી ઓનર છું મિત્રો. તો આગળ એક વસ્તુ તમે જોજો કે જે પણ જગ્યાએ કોલેજમાં તમારે પ્રવેશ લેવાનો હોય ત્યાં આગળ કયા કયા તમે BScમાં તમે કોર્સ કરી શકો છો એ ખાસ કરીને ધ્યાન લેવું, જેથી કરીને તમને લાસ્ટ વર્ષમાં કે લાસ્ટ સેમેસ્ટરમાં તમને કોઈ તકલીફ પડે નહીં. ચલો, BBA છે કમ્પ્યુટર વિજ્ઞાનમાં છે, BRS છે ગ્રામીણ આયોજન અને વિકાસમાં, BPES છે શારીરિક શિક્ષણ અને રમતગમતમાં. અહીં આગળ સ્નાતક એટલે કે 3 વર્ષ એટલે કે ધોરણ 12 પછીના કયા કયા કોર્સો અવેલેબલ છે ગુજરાત વિદ્યાપીઠમાં એ પણ આપણને ખ્યાલ આવી જાય છે. ચલો, અનુસ્નાતકનો મતલબ થાય છે કે માસ્ટર કરવું આપણે. ઓકે, તો MA આપણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, માનવ સંસાધન વ્યવસ્થાપન, સમાજશાસ્ત્ર, ગાંધી અધ્યયન અને પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનમાં થાય છે મિત્રો. સાથે સાથે જોઈએ MCom વાણિજ્યમાં થાય છે, MSc માઇક્રોબાયોલોજી એન્ડ ફૂડ ન્યુટ્રિશનમાં થાય છે મિત્રો. બહુ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે ગુજરાત વિદ્યાપીઠમાં, કારણ કે ઘણી બધી જગ્યાએ તમે માઇક્રોબાયોલોજીમાં તો કરી શકશો MSc, બટ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં કરી શકાતું નથી. ઘણી બધી કોલેજમાં અવેલેબલ નથી એ કોર્સ. તો આ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, ગુજરાત વિદ્યાપીઠમાં તમે પ્રવેશ લઈ શકો છો. સાથે સાથે જુઓ મિત્રો કે આગળ MSc IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તે પણ સારી ઓપોર્ચ્યુનિટી છે. MCA કમ્પ્યુટર વિજ્ઞાન એટલે કે જો BCA કરો, BCA પછી તમે MCA કરો કમ્પ્યુટર વિજ્ઞાન એટલે કે કમ્પ્યુટર સાયન્સમાં કરવાનું છે, એ પણ ત્યાં તમને કોર્સ અવેલેબલ છે. MSc યોગા, MAW સમાજ કાર્ય, MLISC એ ગ્રંથાલય અને લાઇબ્રેરીનો કોર્સ છે કે લાઇબ્રેરીમાં જે ગ્રંથાપાલ હોય એ. પછી MED એટલે જો BEd કરો તમે, બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે ફોર એક્ઝામ્પલ મારું જે ક્વોલિફિકેશન કહું છું BSc BEd ઓનર છું, બેચલર ઓફ એજ્યુકેશન છે, બટ મારે હજુ માસ્ટર કરવું હોય એટલે કે MEd કરવું હોય તો MEd બી ત્યાં આગળ અવેલેબલ છે. MPed શારીરિક શિક્ષણ છે, MBA ગ્રામ્ય વ્યવસ્થાપન છે. જે MBA આપણે ઘણા બધા લોકો કેટ એક્ઝામ આપીને પ્રવેશ માટે આપણે જતા હોઈએ છીએ, તો અહીં પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. પછી અનુસ્નાતક ડિપ્લોમા 1 વર્ષનો છે, એટલે શું છે સ્નાતક પછી એટલે કે તમે કોલેજ પછી PG ડિપ્લોમા કરી શકો, જનરલ AI એન્ડ ધ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. તો તમે અહીં આગળ આ બધા જ કોર્સ ગુજરાત વિદ્યાપીઠમાં અવેલેબલ છે. તો અહીંની જે પ્રવેશ જાહેરાત છે તે અહીં આગળ પડી ગઈ છે મિત્રો. તો ત્યાં આગળ તમે પ્રવેશ માટેની પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો. ચલો, સ્નાતક 2 વર્ષની સ્નાતક પછી BEd કરી શકો છો ગુજરાતી માધ્યમમાં, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષય અને પદ્ધતિમાં. BEd હિન્દીમાં પણ તમે કરી શકો છો અને BEd શારીરિક શિક્ષણમાં પણ કરી શકો છો. અને સારામાં સારી બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે PhDની. તમે જે ઘણા બધા વિદ્યાર્થીઓ BSc પછી MSc અથવા પછી એની આગળની પ્રોસેસમાં તમે એઝ એ MPhil અને PhD જેવા ઘણા બધા કોર્સો હોય છે, પણ તે આગળ પણ સારામાં સારી આપણા અમદાવાદ રિજનમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળી છે મિત્રો. તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, ગાંધી વિચાર, સમાજ કાર્ય, શિક્ષણ, શારીરિક યોગ વિદ્યા, માઇક્રોબાયોલોજી, કમ્પ્યુટર વિજ્ઞાન, પત્રકારત્વ એટલે કે આપણે જર્નાલિઝમ કહીએ એ, પછી સમૂહ પ્રત્યાજ્ઞા, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન અને ગ્રામ વ્યવસ્થામાં કરી શકો છો. હવે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 8/5. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે મિત્રો? 8/5/2026 છે. જો તમારે વધુ માહિતી જોતી હોય તો તમે આ QR કોડ સ્કેન કરી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હજુ કહું છું, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી લિંક આપેલ છે વોટ્સઅપ ચેનલની, પ્રકાશ સર એજ્યુકેશન અપડેટ કરીને ત્યાં આગળ જોડાઈ જાઓ, જેથી કરીને એજ્યુકેશન રિગાર્ડિંગ કોઈ પણ અપડેટ હોય, ગુજરાત ગવર્મેન્ટની હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય, એજ્યુકેશન અપડેટ આપણે અહીં આગળ જોઈશું, ડિસ્કસ કરીશું. અને નીચે લિંક આપેલ છે ત્યાં આગળ તમે ડાયરેક્ટ ખોલી શકશો, જેથી કરીને તમારે ફાંફા મારવા પડશે નહીં મિત્રો. તો મળીએ નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.